હવે આગળ વાત કરીએ તો કચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડ્યા। બિનજરૂરી ઘર બહાર ના નીકળવા કરાઈ અપીલ। પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે। આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે। ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાખ્યા હતા। 6 અલગ અલગ જગ્યાએ ડ્રોન તોડી પાડવામાં આવ્યા। અબડાસા તાલુકાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનનો ડ્રોન હવામાં જ નાશ પામ્યો। ભુજ નજીક એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ડ્રોન ઘૂસી આવ્યો હતો, જેને પણ તાત્કાલિક ખાતમલ કરીને તોડી પાડવામાં આવ્યો। આદિપુરના કોલેજ વિસ્તારમાં નજીક ત્રીજું ડ્રોન તોડી પાડવામાં આવ્યું। ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે। વિસ્તારમાં કોર્ડન કરાયો। પ્રદેશના જિલ્લાના અધિકારીઓ અને પોલીસ તંત્રએ તરત જ કાર્યવાહી કરતા સંભવિત ખતરાવાળા વિસ્તારોને કોર્ડન કર્યા છે। કચ્છ જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેર અપીલમાં લોકોને ઘરની બહાર બિનજરૂરી ન જવા વિનંતી કરવામાં આવી છે। સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે સૂચના આપી છે। ગુજરાતની ભારતીય સેનાની સક્ષમતા અને સતર્કતાના કારણે ગુજરાતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। જોકે આ ઘટનાને લઈને ગુજરાતમાં વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના બાદ મહત્વની બેઠક બોલાવી છે। SCOC ખાતે આ બેઠક યોજાશે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે CMની બેઠક થશે। ફરીવાર પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। હાલની સ્થિતિને લઈને દેશના 32 એરપોર્ટ બંધ કરાયા છે।